વહુની દારૂ પાર્ટીથી કંટાળેલા સસરાએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને સુરતના ડુમસની હોટલમાં જે દારૂ પાર્ટી ચાલી રહી હતી તેના વિશેની વિગતો આપી હતી। ડુમસની વીકેન્ડ એડ્રેસ હોટલમાં પોલીસે રેડ કરી હતી। દારૂ પાર્ટી કરતા 2 મહિલા આર્ટિસ્ટ સહિત 6 લોકો ઝડપાયા હતા। પોલીસે હોટલમાંથી 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો અને પોલીસ સીધી જ હોટલમાં છાપો મારવા પહોંચી ગઈ હતી। મિત વ્યાસ, સંકલ્પ પટેલ, સમાકિત વિમાવાલાની ધરપકડ કરવામાં આવી। શ્લોક દેસાઈ સહિત 2 મહિલા આર્ટિસ્ટની સામે પણ કાર્યવાહી થઈ હતી। પણ હોટલમાં જે દારૂ પાર્ટી ચાલી રહી હતી તે મુદ્દે હોટેલ માલિક ગૌતમ પટેલે કહ્યું હતું કે આ રૂમ નંબર 443 હોટલ નીલમ પ્રમોદ કેસાનને વેચાણમાં આપ્યો છે, જેને દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપ્યો હતો, જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે। દર્શને હોટેલની એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા હતા। રૂમ નંબર 419 માટે રજીસ્ટ્રેશન કરાવી રૂમ નંબર 443માં રોકાયા હતા, જેમાંથી 4 નબીરા 2 મહિલાઓ પાર્ટી કરતા ઝડપાયા છે। પણ આ આખા કેસની અંદર સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદી સસરાએ પોતાની જ પુત્રવધુ આ હોટેલમાં પાર્ટી કરી રહી છે તે માહિતી ડુમસ પોલીસને ફોન કરીને આપી હતી।